દેખાડો શું કર્યું છે? કેવું છું જો દુખે છે જો નખ જો અડધો વયો નખ અડધો વયો ગયો છે, ખોટો પડી ગયો છે અને છે ને નખમાં વાગ્યું તો ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું એક સરસ મજાના નવા બ્લોગમાં. તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. બહુ ઝાઝા ટાઈમ પછી મળ્યા છે વે. તો છે ને આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે સવારમાં. અને આપણે આજે જવાનું છે કારખાને. આજે બપોર સુધી ચાલુ છે એટલે બપોર સુધી કારખાને જઈ આવીએ અને જોઈ લઈએ અત્યારે બધા ઘરના સદસ્ય શું કામ કરે છે અને પછી જઈએ કારખાને. અમારા સવારમાં મિલનભાઈ પણ કરે છે આરામ અત્યારમાં. ડેનીભાઈ ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠાડીને બધાને ગુડ મોર્નિંગ કરી નાખ્યું. શુભરાત્રી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. તો આપણે જાવીશ નાવા. જાઓ નીકળો. હાલો હું જાઉં છું કામે, નહીં જાય છે નાવા. હવે મળશું સીધા બપોરે. તો મિત્રો બપોર પડી ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે. અને મંકુએ કાંઈક કારનામો કર્યો છે, તમને હું દેખાડું. શું કર્યું છે? કેવું છું જો દુખે છે જો નખ જો અડધો વયો નખ અડધો વયો ગયો છે, ખોટો પડી ગયો છે અને છે ને નખમાં વાગ્યું તો ને એ નાથે કે શું થયું તું? પાઈકો તો હવે કેમ કરતા પાઈકો મને નથી ખબર, વાગી ગયું. તો આપણે એને થોડોક સાફ કરી નાખ્યો છે અને કરી નાખ્યો રેડી. હવે છે ને નવો નખ આવશે એટલે 5-6 મહિના વાઈટ જોવાની છે હવે. અને હવે છે ને રાહુલભાઈ આવી જાય ને એટલે આપણે બે જઈ જમવા. જમવાનું શું છે? દાળ ભાત, પછી શાક રોટલી અને ભૂંગળા. અને મિલનભાઈ લગભગ મઠો લઈ આવ્યા, શ્રીખંડ લઈ આવ્યા, એ નથી ખબર, કાંક લઈ આવ્યા છે એ ખબર. તો જમવાની વાર શું છે ખાવાની એમ? રાહુલભાઈ ની વાટે જોઈ. રાહુલભાઈ આવે ને ત્યારે ખાવાનું મળશે. ચાલો કે આપણે વાટે બેહવાનું છે. કાની ઘડીક વાઈટ જોવી ને પછી આવે એટલે બે દેવી જમવા. પોતે આવી ગયા 2 કલાકમાંથી. હા 2 કલાક કામે બેઠા, તરત પાછા આવી ગયા. તો મારે પણ રજા પડી જાય તો હું શું કરું? કેટલા વાગ્યા તો 9:30 ગયા તા અને 12 વાગ્યા ને ત્યાં વી આવ્યા. તો 2 કલાક માંડ હરખી ગણવાનું. પોતા વાળા તો આ બધા મારો વાક કાઢે છે. અમારે 12 વાગે રજા પડી ગઈ ને ઈ હવે 12:30 1 વાગે આવે તો કાંઈ નહીં, વાઈટ જોઈશું. મારો કઈ વાક નથી. આવે એટલે બે જાય જમવા. મિત્રો જમવાનું થઈ ગયું છે રેડી અને આપણે બેસી ગયા છીએ જમવા. જો તમે બધા મંકુ ને બધા બે ગયા છે જમવા અને આ બધા ચાલુ કરી દીધું છે. હવે છે ને આપણે બેસી જ આવી અને હું તમને દેખાડું જમવાનું શું બન્યું છે આજે. રીંગણા બટાકાનું શાક અને આ છે મઠ્ઠો, એ મારા મિલનભાઈ લઈને આવ્યા છે. મારા મમ્મી એક બનાવ્યા છે દાળ ભાત. મંકુ શું બનાવ્યું છે મંકુ? દાળ ભાત, શાક રોટલી અને મઠો. એ બધું છે જમવાનું. અને હાલો તમે બધા જમવા. અને છે ને મારા મિલનભાઈ જુગાડ કર્યો, જોવો તમે. દાંતમાં છે ને દોરો અને હું તમને દેખાડો દોરો ક્યાં જાય છે. તો આ દોરો છે સીધો. જુગાડ દો કેવડો મોટો છે. અહીંયા હિસકો અમારા તક્ષિલભાઈ હિસકે છે અને અમે અહીંયા બેઠા છીએ જમવા. લાંબો જુગાડ છે બહુ. અને આ બધા બે ગયા જમવા અને અમે છે ને હવે જમી લઈએ. અને હાલો તમે બધા જમવા. આપડા તક્ષિલભાઈ જાગી ગયા છે અને મળ્યા છે રમવા. જો શું કરે છે મારો દીકરો? જાગી ગયો લાગે છે. ગુલી ગલી 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 ભાઈ જાગી ગયા છે અમારા મિત્રો. વાગ્યા છે 6 અને અમારા મેહુલભાઈ આવી ગયા છે જબલું લઈને. હા અમારા તક્ષિલભાઈ માટે લાવ્યા છે કપડા. એટલે અમે બધા બેસી ગયા છે અત્યારે આપણે પાછળના રૂમમાં. અહીંયા છે જબલું એટલે કપડા. જો તમે દેખાડો ભાઈ, ખોલીને દેખાડજો. ટી શર્ટ નથી, શર્ટ છે. હાલો એક જોડી અને આ છે બીજી જોડી. આ 2 એક આખી જોડી છે અને એક બીજી ટી શર્ટ ને પેન્ટ. એટલે છે 2 જોડી જ એમ મસ્ત લઈને આવ્યા છે. એક લાવવાની હોય પણ 2 લાવ્યા છે કારણ કે મેં ટોર્ચર કર્યા છે. બહુ ટોર્ચર કર્યા ને એટલે 2 લઈને આવ્યા. એક નહીં થાય એટલે આ 2 લઈને આવ્યા છે. કાંઈ નહીં, મસ્ત મજાના લાવ્યા. આભાર ને થેન્ક યુ.
થેન્ક યુ હવે ચા પાઈ દેવી એટલે જાય એના ઘરે કઈ નઈ ચા પાણી નાસ્તો ખાવાનું બધું હો અને થેન્ક યુ દિલથી હું બોલતો જબલું લઈને આવ્યા છે બોલે ટકા હું હાલો બોલ બોલ છેલ્લે રમાડવા આવ્યા છે તો બધા જબલું લઈને આવ્યા છે જબલું તમને દેખાડી દીધું આમાં છે 2 જણા છે 2 ના છોકરા શું લાવ નીચે પાડીને દેખાડી કેમેરો છે કેમેરો ડિઝાઇન રમકડું છે એવું લાવતો તો જો આ છે હરખું દેખાડી દો તમને હવે દેખાણું હવે દેખાશે રેડી છે કમ્પ્લીટ ભરી મૂક્યા છે વાર વાગી ગયો છે તો મુહૂર્ત થઈ ગયું છે સરસ મજાનું મસ્ત મજાનું અમારા ઘરે મહેમાન આવ્યા પેલા ને પેલા મહેમાન નું મુહૂર્ત થઈ ગયું છે મહેમાન છે આ ભાઈ કરી નાખી છે ટટ્ટી પછી આમ વૈયા જાય રોજ સાફ સુફ થઈ ચા આવી ગઈ છે મારી વાઈટે બેઠા છે મહેમાન હલો ચા પી લઈ ચા આપણે આવી ગયા છે રવિવારી માં બક્કાલું લેવા લઈ લીધું છે આદુ ધાણા મરચી ને એવું રો ટ્રાફિક જો રવિવારી માં માંડ 12 આવ્યા છે આપો બક્કાલું ને એવું લઈને થાક્યા બક્કાલું લીધું છે અને આવી જાવ સિસોડે રસ પીવા તો મસ્ત બને છે પીને પછી આવી કરે પૂછતા નથી બોલો અને તક્ષિલ ની માં આમથી આમ ફેરવા કરે છે અને રાતના વાગ્યા છે 11 અત્યારે લગી મહેમાન આવ્યા હતા ને બેઠા હતા ને અમારા મમ્મી શું કહે છે શું કહો છો હા હવે એને કઈ સમજાય નહીં મારે હું બોલવું નહીં બ્લોક ચાલુ થાય લેવું હોય દાદો દારો દે છે બધા ભેગા ગગલાવા કરે ઉઠી ને હુઈ જા હે બુલ્લી બુલ્લી આળા ખાય છે આળા તો કઈ નઈ હવે રાતના 11 વાગી જશે અને બ્લોગ ને આપણે કરશો એન્ડ મળશું નવા બ્લોગ સાથે ચાલે કે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ફંગો તો કઈ કેસ બધાને ગુડ નાઇટ અને જય માતાજી સુઈ જાયજો નિરાતે બધાય શુભરાત્રી શુભરાત્રી ગુડ નાઇટ તમે મિલિયનભાઈ જાઓ સોયરો હું બોલશો કઈ બે શબ્દ લ્યો મેમરી સોટી ગઈ ને હું બોલું નહીં બોલો તો ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ એને રાત હોય ત્યારે દિવસ હોય દિવસ હોય ત્યારે રાત હોય ચાલો કાઈ નહીં ટાટા બાય બાય જય માતાજી હજી તો આ ગોદરા લઈને આટા મારે બધા કાઈ નહીં હાલો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ સબસ્ક્રાઇબ